વધુ 5 ધારાસભ્યોએ આજે શપથ લીધી છે અને હવે ભાજપનું સંખ્યાબળ છે તે 156 માંથી 161 થયું છે। ત્યારે સીધી વાત પહેલા અર્જુનભાઈ સાથે કરીએ। અર્જુનભાઈ, ખૂબ ખૂબ અભિનંદન અને સૌથી વધારે લીડ સાથે આપ પોરબંદરથી જીત્યા છો। હવે પ્રાથમિકતાઓ કઈ રહેશે? મને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીત અપાવી એ માટે હું સૌથી પહેલાં પોરબંદરની જનતાનો આભાર માનીશ કે જેમણે મને બહુ મોટી લીડથી 90-10ના રેશિયામાં લીડ આપી અને 1,17,000ની લીડ સાથે વિધાનસભામાં મોકલ્યો। પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દિલ દઈને મહેનત કરી અને એને કારણે આવી વિક્રમી લીડ શક્ય બની છે। અર્જુનભાઈ, વાત એવી પણ આવી રહી છે કે મંત્રીમંડળનું એક્સપાન્શન થશે, અર્જુનભાઈ કેબિનેટમાં હશે, કોઈ કોરસ્પોન્ડન્ટ તમારી સાથે થયેલા છે? તો આ વાતો છે એ કોઈના મગજના તુક્કાઓ હોય છે। જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી એ કાર્યકરો આગેવાનોની પસંદગી છે, એના માટેના ધોરણો હોય છે, એના માટેનો સમય હોય છે અને એમાં એવી કોઈ શરતો હોતી નથી અને હું શરત સાથે આવું એવો મારો સ્વભાવ પણ નથી। બિલકુલ શરત સાથે આવે એવા અર્જુનભાઈ નથી। તેની સાથે જ અરવિંદભાઈ લાડાણી કે જે માણાવદરથી ચૂંટણી લડ્યા અને જીત્યા, તેમની સાથે વાત કરીએ। અરવિંદભાઈ, જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે પણ એક પ્રકારની નારાજગી હતી અને ચૂંટણી પત્યા ત્યારબાદ પણ આપ એક પત્ર લખ્યો હતો, હવે નારાજગી દૂર થઈ છે? નારાજગી કશી નહોતી। પાર્ટી વિરુદ્ધ જે કાંઈ કામ કરતા હોય પાર્ટીને જાણ કરવી અમારી ફરજ હોય। નારાજગીનો કોઈ પ્રશ્ન જ નહોતો। પણ જે પાર્ટી વિરુદ્ધ કામ કરતા હતા એ પણ કોંગ્રેસ પાર્ટીમાંથી જ આવ્યા હતા, તો હવે આ બંને વચ્ચે સુલે થઈ ગઈ છે કે નથી થઈ? એ પાર્ટીએ નક્કી કરવાનું, સુલેનું મને કાંઈ ખ્યાલ નથી। તમારો રોલ માણાવદર માટે શું રહેશે? માણાવદર વિસ્તારનો કાયમી વિકાસ। કઈ બાબતો હતી જે અટકી ગઈ હતી, જે આપને એવું લાગતું હતું કે કોંગ્રેસમાં રહીને આપ નહોતા કરી શકે? દરેક વિસ્તારમાં જે વાતો અટકેલી હોય પૂર્ણ કરવા માટે તમામ ધારાસભ્યો પ્રયત્ન કરતા હોય એમ મારા વિસ્તારની અંદર રોડ રસ્તાના પ્રશ્નો, અમારી બંને નદી ભાદર અને ઓજતનો જે પ્રશ્ન છે આ મારી પ્રાયોરિટી છે। પ્રાયોરિટી છે। ખંભાત પર પણ જતા રહીએ। ચિરાગભાઈ, પ્રાથમિકતા કઈ આવશે? કેમ કે જે દિવસે આપ રાજીનામું આપવાના હતા એના 1 કલાક પહેલા સુધી એવું કહેતા હતા કે હું કોંગ્રેસમાં છું, હવે સત્તાવાર રીતે ભાજપના આપ ધારાસભ્ય થઈ ગયા છો। ખંભાતને લઈને આપના શું કમિટમેન્ટ છે, શું પ્રાથમિકતા છે? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે આજે જ્યારે મેં બહાર સંભાળ્યો છે અને શપથ લીધા છે ત્યારે ખંભાતના ઇતિહાસમાં સૌથી વધુ મતોથી ખંભાતના લોકોએ મને જીતાડ્યો છે। અત્યાર સુધીમાં સૌથી વધારે લીડથી જીતનાર ધારાસભ્ય તરીકે ખંભાતથી જીતીને ગાંધીનગર ખંભાતના લોકોએ પહોંચાડ્યો છે। ત્યારે વિશેષ અને સૌથી વધુ જવાબદારી મારી બની જાય છે મારા વિસ્તારના લોકોને વિકાસના કામો કરવા માટેની। ખંભાત વિકાસના કામ બધા કે છે, વિકાસનું કયું કામ ખંભાતમાં ચિરાગભાઈનું પહેલું કયું કામ હશે? શપથ આજે લઈ લીધા છે। પાણીની પ્રાયોરિટી છે અમારા ખંભાતમાં અને પાણીના કામો અત્યારે શરૂ કરી દેવામાં આવ્યા છે, એટલે વહેલામાં વહેલું પાણી લોકોના ઘર સુધી પહોંચે એ મારી પ્રાયોરિટી છે। સાથે સાથે ઔદ્યોગિક લોકોના રોજગાર માટે જીઆઈડીસી ભાગ 2ની પણ રજૂઆત મેં કરેલી છે। સાથે આરોગ્યલક્ષી સેવાઓ માટે પણ રજૂઆત કરેલી અને એના ફળ સ્વરૂપે આજે જિલ્લા સિવિલ હોસ્પિટલનું પણ કામ શરૂ કરવામાં આવ્યું છે। એટલે ઘણા એવા કાર્યો છે કે જે અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કરી શકીશું। સીજેભાઈ, આપને જ્યારે પણ મેં વિધાનસભામાં બી સાંભળ્યા હતા, વિપક્ષમાં પણ એક તર્ક સાથે અને પ્રૂફ સાથે આપે મુદ્દા મૂક્યા હતા, રજૂઆત સાલસથાથી પણ મજબૂત કરી હતી। હવે આપ સત્તા પક્ષમાં છો તો વિસ્તાર માટે વિજાપુરની વાત કરવામાં આવે કે ગુજરાતની વાત કરવામાં આવે, સીજે ચાવડાનો રોડ મેપ શું છે? કયા એવા કામ છે કે જે આપને લાગે છે કે 1, 2, 3 આ કામ મારે સૌથી પહેલા હાથ પર લેવાના છે? વિપક્ષ તરીકે જે તર્ક મૂક્યા હતા એ તર્કનો નિકાલ હવે કરવાનો વખત આવ્યો છે અને જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોનો નિકાલ થાય એના માટેના પ્રયત્નો સરકાર પક્ષે રહીને કરીશું। અને ગુજરાતમાં સરકાર જે કામગીરી કરી રહી છે એમાં ખાસ કરીને જે વહીવટ છે, ગુજરાતની પ્રજાને એમ લાગે કે હું એનો સર્વોપરી છું, પ્રજાને લાગવું જોઈએ કે ગુજરાતની હાઈકમાન્ડ હું છું। અત્યારે બ્યુરોક્રેટિક ભ્રષ્ટાચારની જે વાતો આખા ગુજરાતમાં ચાલે છે એ શૂન્ય 0 ટોલરન્સ સુધી પહોંચે
કાયદોની વ્યવસ્થા જળવાય, મહિલાઓની સુરક્ષા રહે, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ જે સરકારે ઊભી કરી છે એનો લાભ પ્રજા સુધી પહોંચે એના માટે પ્રયત્નો કરે. સિદ્ધિભાઈ, આપનો પ્રશ્ન પણ હંમેશા એ રહ્યો હતો કે કાયદા તો બને છે પરંતુ અધિકારી રાજમાં આ જે નિયમો છે, કાયદાઓ છે અથવા તો જે લાભ છે તે લોકો સુધી નથી પહોંચતા. અધિકારી આલમનો પણ આપનો અનુભવ છે, તો આ અનુભવ હવે કેવી રીતે દેખાશે? હવે પ્રજા, અધિકારી અને સરકાર આ ત્રણ વચ્ચે સમન્વય ઊભો કરીને ધારાસભ્ય જે ફરજ બજાવવાની થતી હોય છે તે કલેક્ટર સાથેની સંકલનની મિટિંગ હોય કે તાલુકામાં સંકલનની મિટિંગ હોય અને રાજ્યમાં વિધાનસભાઓની અલગ અલગ સમિતિઓની મિટિંગો હોય, એમાં પ્રજાના પ્રશ્નો મૂકીને પ્રજાને એમ લાગે કે ગુજરાતનું હાઈકમાન્ડ પ્રજા છે, સરકાર નહીં, બ્યુરોક્રેટી નહીં કે કોઈ નહીં, અમે જ છીએ એવું લાગે ડેમોક્રેસીમાં, એવા પ્રયત્નો કરીશું. મંત્રીમંડળમાં સીજે ચાવડાની એન્ટ્રી થશે કે હજુ વાર છે? એવું કોઈ એવી આશા નથી અને એના માટે આવ્યો પણ નથી. ફક્ત ને ફક્ત ભારતીય જનતા પક્ષની જે કામ કરવાની પદ્ધતિ છે, પદ્ધતિની સાથે રહીને પ્રજાના વિશેષ પ્રશ્નોનો નિકાલ થાય એના માટે આવ્યો. વાઘોડિયાથી અપક્ષ તરીકે લડ્યા હતા અને હવે ભાજપના કહી શકાય કે ધારાસભ્ય બન્યા છે. એમની સાથે વાત કરીએ. અપક્ષમાંથી ભાજપ, ટિકિટ નહોતી મળી એટલે અપક્ષની લડાઈ કરી અને પછી ભાજપમાં બી આવ્યા, લડ્યા, જીત્યા અને આજે શપથ લીધી છે. વાઘોડિયા માટેની શું પ્રાથમિકતા છે? વાઘોડિયાની પ્રાથમિકતા, વાઘોડિયાની અંદર ઘણી બધી યુનિવર્સિટી આવેલી છે. વાઘોડિયા એજ્યુકેશનનું હબ બને એવી મારી પ્રાથમિકતા હશે. વાઘોડિયાની અંદર ઘણા બધા ગામોમાં પાણીનો પ્રશ્ન છે. એ પાણીનો પ્રશ્ન 100% ગામોમાં પૂરતું પીવાનું પાણી મળે અને ખેડૂતોને માઇનોર કેનલો જે બધી તૂટી ગઈ છે અને સિંચાઈ નથી થઈ શકતી, એમાં મારી પ્રાથમિકતા હશે કે માઇનર કેનલો તાત્કાલિક સરકારમાંથી બનાવીને ખેડૂતોને પાણી મળે અને ખેડૂતો પૂરેપૂરું સિંચાઈથી ખેતી પકવી શકે અને અમારા યુવાનોને રોજગારી મળે, આ મારી પ્રાથમિકતા છે. પણ જો વાત આપણે બરોડાની કરીએ તો ત્યાં ભાજપમાં સંગઠનની અંદર ખૂબ જ આંતરિક લડાઈ છે. અત્યારે લોકો એકબીજાને સ્વીકારવા તૈયાર નથી અને એ લડાઈની અસર બી હંમેશા જોવા મળતી હોય છે. તમે તમારો સ્વીકૃતિ થશે કે નહીં થાય કે આ લડાઈ છે નિરંતર ચાલતી રહેશે? આમ તો વડોદરા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં કોઈ લડાઈ જેવું દેખાતું નથી અને અમે તો લોકોના કામ કરવા માટે આવ્યા છીએ, લડાઈ કરવા માટે નથી આવ્યા. એટલે લડાઈવાળો કોઈ વિષય જ નથી. દૂધમાં સાકરની જેમ ભળશો? બિલકુલ ભળી જ ગયા છીએ અને અમને જ્યારે 83,000ની લીડ મળી હોય તો દૂધમાં સાકરની માફક ભળી ગયા હોય તો જ મળે ને. એટલે છાશમાં મીઠું નહીં પડે એવું કહો છો? બિલકુલ, સાકરમાં દૂધ ભળી ગયું છે અને દૂધમાં સાકર ભળી ગયું છે. સ્વાભાવિક છે કે તમામ લોકોએ ધારાસભ્ય તરીકેની શપથ છે તે લઈ લીધી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો લીડમાં પણ વધારો છે તે જોવા મળી રહ્યો છે. અને વાત અર્જુનભાઈની કરવામાં આવે કે સીજે ચાવડાની વાત કરવામાં આવે, જે રોડમેપ છે તેમના નક્કી છે, બ્યુરોક્રેસીને હાવી નહીં થવા દેવામાં આવે અને લોકોને લાગશે કે તેમના કામ થયા છે તે પ્રકારના પ્રયાસ છે તે આ 5 જણના રહેશે તેવી હાલમાં તેમની વાત છે. કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9.